નાવ નેક્સ્ટ ટોપિક જે છે એ છે વાયરસીસ એન્ડ કેન્સર, એટલે કે વાયરસ અને કેન્સરનું શું રિલેશનશિપ છે. ફાઇન. તો એવું પણ થઈ શકે કે વાયરસના લીધે અમુક વખતે કેન્સર થતા હોય, તો એ હવે અહીંયા સ્ટડી કરશું આ ટોપિકના અંદર. Viruses are responsible for 20% of malignant condition in humans. Now, malignant કન્ડિશનનો મતલબ છે, મેલિગ્નન્ટ એક વર્ડ છે જે કેન્સરને ડિફાઇન કરે. ઓકે, તો કેન્સર બે ટાઈપના હોય, એક બેનિંગ અને એક મેલિગ્નન્ટ. મેલિગ્નન્ટ એટલે કે કેન્સર આખા બોડીમાં ગમે ત્યાં સ્પ્રેડ થઈ શકે. ઓકે, અને બેનિંગ એટલે શું, તો એ જ્યાં પણ કેન્સર કે ટ્યુમર થયું હોય એ એટલી જ જગ્યામાં રહેશે, સ્પ્રેડ ના થાય. તો આ એક કેન્સરના બે ટાઈપ્સ છે જેના નામ છે. તો 20% જે પણ હ્યુમન્સની અંદર મેલિગ્નન્ટ ટાઈપના જે કેન્સર થાય એ કોના થકી થશે, વાયરસના થકી થતા હોય. ઇન્ક્લુડિંગ સમ ઓફ મોસ્ટ કોમન કેન્સર વર્લ્ડ વાઇડ એન્ડ આર એસ્પેશિયલી કોમન ઇન ઇમ્યુનોસપ્રેસ્ડ પેશન્ટ, એટલે કે એવા પેશન્ટ જેની ઇમ્યુન સિસ્ટમ એકદમ વીક હોય એવા પેશન્ટની અંદર વધારે કરીને વાયરસીસ કેન્સર કરી શકે, કોમન છે. Now, the identification of viruses associated with cancer may provide prognostic information or alternative treatment. અગર આપને ખબર પડી જાય, અગર આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કયા વાયરસ છે જે કેન્સર કરી શકે, તો આપને હેલ્પ મળશે. આપણે એના ઉપર વધારે રિસર્ચ કરીને એ કેન્સર ના થાય એવા આપણે પ્રયાસ કરશું, રાઈટ. તો એ છે. મોર ઓવર, વેક્સિન્સ આર નાવ અવેલેબલ ફોર 2 classes ઓફ વાયરસીસ દેટ આર એસોસિએટેડ વિથ કેન્સર. અત્યારે બે જ કેન્સર એવા છે જેના માટે મતલબ બે એવા કેન્સર છે જે વાયરસથી થાય છે અને એના માટે આપણી પાસે વેક્સિન પણ અવેલેબલ છે. એ કયા બે વાયરસીસ છે, તો હિપેટાઇટિસ બી વાયરસ અને હ્યુમન પેપિલોમા વાયરસ. આ બે વાયરસ છે જેના અગેન્સ્ટ વેક્સિન આપણી પાસે ઓલરેડી ડેવલપ્ડ છે, અવેલેબલ છે. With new molecular approaches for virus discovery, the number of cancer that can be linked to viruses with certainty will grow in next few years. જેમ જેમ ટાઈમ જતો જશે એમ વધારે વધારે રિસર્ચ થશે આ ફિલ્ડમાં અને વધારેમાં વધારે ઇન્ફોર્મેશન મળશે કે કયા વાયરસ છે જે લિંક્ડ છે કેન્સરથી. ઓકે, એનો મતલબ કે કયા કેન્સર્સ છે જે વાયરસ થકી થાય છે. Now, cancer is one of our most serious medical problem and the focus of an immense amount of interest and research. અત્યારે એકદમ વધારે ઇન્ટરેસ્ટ અને રિસર્ચ કયા ફિલ્ડમાં થાય છે, તો કેન્સરના ફિલ્ડમાં જ થાય છે. શું કામે, કેમ કે કેન્સર જે છે એ એક સિરિયસ મેડિકલ પ્રોબ્લેમ છે. A tumor is a growth or lump of tissue resulting from neoplasia or abnormal new cell growth and reproduction due to loss of regulation. ટ્યુમર વર્ડનો મતલબ શું થાય, ટ્યુમરનું ડેફિનેશન શું છે, તો ટ્યુમર એટલે શું હોય, તો એબનોર્મલ સેલ્સ જે છે એ ગ્રોથ થતા જાય પોતાનું રિપ્રોડક્શન કરતા જ જાય. એવા સેલ્સ જે એબનોર્મલ રિપ્રોડક્શન કરે છે, એબનોર્મલ ડિવિઝન કરે છે, રાઈટ, એ શું બનાવશે, ટ્યુમર બનાવશે. ઓકે, અને આવા સેલ શું કામે એબનોર્મલ રીતે ડિવિઝન કરે છે, કેમ કે એને ડિવિઝન કરવાનો જે સિગ્નલ હોય, એનો જે કંટ્રોલનો જે મેકેનિઝમ હોય એમાં કંઈક મ્યુટેશન થઈ ગયું, એમાં કંઈક ડિસ્ટર્બન્સ આવી ગયું હોય. તે વખતે જે સેલ છે એને ખબર ના પડે કે મારે ક્યાં ડિવિઝન સ્ટોપ કરવું છે, કેટલા ટાઈમ સુધી મારે ડિવિઝન કરવું છે. આ જે રેગ્યુલેશન હોય, કંટ્રોલ જે હોય એ લોકો લૂઝ કરી દે, એટલે કે એ કંટ્રોલ વયો જાય. એટલા માટે એવા સેલ્સ એબનોર્મલ રીતે ડિવિઝન કરતા જ જાય અને એક લમ્પ બનાવે, એક ટિશ્યુ બનાવે, રાઈટ. એને આપણે ટ્યુમર કહીએ કે પછી કેન્સર કહીએ. ફાઇન. તો અગેન એકવાર રિપીટ કરી દઉં, ટ્યુમર ઇઝ ગ્રોથ ઓર લમ્પ ઓફ ટિશ્યુ. બરાબર, એક ટિશ્યુનું લમ્પ જેવું હોય, ગ્રોથ થયેલું હોય, ગાંઠ જેવું કહી શકો તમે. રિઝલ્ટિંગ શેનાથી થાય, તો એબનોર્મલ સેલ ડિવિઝનના લીધે થાય, એબનોર્મલ સેલ ગ્રોથ એન્ડ રિપ્રોડક્શનના લીધે થાય. અને એબનોર્મલ ગ્રોથ શું કામે થાય છે, કેમ કે રેગ્યુલેશન લોસ થઈ ગયું છે, બિકોઝ ઓફ લોસ ઓફ રેગ્યુલેશન કે પછી કંટ્રોલ વયો ગયો છે એટલા માટે. ફાઇન. નેક્સ્ટ, ટ્યુમર સેલ્સ હેવ aberrant shape and altered plasma membrane that contain distinctive tumor antigens. આવા જે સેલ્સ છે, ટ્યુમર સેલ આપણે એને કહીશું, બરાબર, જે એબનોર્મલ રીતે ડિવાઈડ થાય છે.
તો આવા જે સેલ્સ છે એના સરફેસ ઉપર ટ્યુમર એન્ટીજીન્સ પણ જોવા મળશે. દે મે ઇન્વેડ સરાઉન્ડિંગ ટિશ્યુ ટુ ફોર્મ અનઓર્ગનાઇઝડ સેલ માસ. આવા જે ટ્યુમર સેલ્સ છે એ આજુબાજુના હેલ્ધી ટિશ્યુમાં પણ એન્ટર થઈ શકે અને ત્યાં પણ એક નવું ટ્યુમર બનાવી શકે. ઓકે, એને અનઓર્ગનાઇઝડ સેલ માસ કહેવાય. તમને ખબર હશે, નોર્મલી જે ગાંઠ હોય, આપણે કહીએ કે ગાંઠ થઈ છે, રાઈટ, તો એ શું હોય, એક ટ્યુમર જ હોય છે. હવે એ ટ્યુમર જો એનો કોઈ રેગ્યુલર શેપ ના હોય કે ભાઈ રાઉન્ડ શેપમાં હશે કે સ્ક્વેર શેપમાં હશે, એવું કોઈ દિવસ ના હોય. એનો જે શેપ હોય ઇરરેગ્યુલર હોય, એટલે કે એનો કોઈ શેપ જ ના હોય. ફાઇન, એને આપણે કહીએ અનઓર્ગનાઇઝડ સેલ માસ. નાઉ નેક્સ્ટ, ટ્યુમરના બે ટાઈપ્સ દીધા છે, એટલે કે કેન્સર જે છે એ બે ટાઈપના હોય, એ આપણે જોઈ લઈશું. દેર આર ટુ મેજર ટાઈપ્સ ઓફ ટ્યુમર વિથ રિસ્પેક્ટ ટુ ઓવરઓલ ફોર્મ ઓર ગ્રોથ પેટર્ન. એના ગ્રોથ પેટર્ન ઉપર બે ટાઈપ્સ બનાવ્યા છે. ફર્સ્ટ જે છે એ બેનિંગ છે અને સેકન્ડ મેલિગ્નન્ટ છે. ઓકે, ફર્સ્ટ બેનિંગ અને સેકન્ડ મેલિગ્નન્ટ. There, if the tumor cell remain in place, sorry, okay, if the tumor cells remain in place to form a compact mass, the tumor is benign. એટલે કે ટ્યુમર સેલ જે છે એ એક જ જગ્યાએ રહે, બરાબર, સ્પ્રેડ ના થાય, એવા કેન્સરને, એવા ટ્યુમરને આપણે બેનિંગ ટ્યુમર કહીએ. અને બીજો જે ક્લાસ છે મેલિગ્નન્ટ કે પછી કેન્સરિયસ ટ્યુમર પણ એને કહી શકો. આવો જે કેન્સરિયસ સેલ્સ છે કે ટ્યુમર સેલ્સ છે કેન એક્ટિવલી સ્પ્રેડ થ્રુ આઉટ ધ બોડી ઇન અ પ્રોસેસ નોન એઝ મેટાસ્ટેસિસ. મેલિગ્નન્ટ ટ્યુમર કે પછી મેલિગ્નન્ટ કેન્સરિયસ સેલ્સ એવા સેલ્સ હોય જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્પ્રેડ થઈ શકે આખા બોડીમાં. ફોર એક્ઝામ્પલ લઈ લ્યો કે તમને ગાંઠ જે છે એ બ્રેઇનમાં થઈ હોય, તો એ જે ટ્યુમર સેલ છે, બ્રેઇનના જે ટ્યુમર સેલ્સ છે એ આખા બોડીમાં બીજે જગ્યાએ પણ જઈ શકે. ફોર એક્ઝામ્પલ હાથમાં, હેન્ડના પાર્ટમાં વયા ગયા કે પછી લીવરના પાર્ટમાં વયા ગયા, ત્યાં જઈને પાછું એક નવું ટ્યુમર બનાવશે. ઓકે, તો આ જે સ્પ્રેડ થવાનો જે પ્રોસેસ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એને આપણે મેટાસ્ટેસિસ કહીશું. અને આવા મેટાસ્ટેસિસ કરવાવાળા જે સેલ્સ છે, કેન્સરસ સેલ્સ છે, એને આપણે મેલિગ્નન્ટ ટ્યુમર સેલ્સ કહીશું. નેક્સ્ટ, આ જે ટ્યુમર સેલ્સ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતના સ્પ્રેડ થાય છે, તો બાય બ્લડના હેલ્પથી. ઓકે, બ્લડ, કેમ કે બ્લડ તો આખા બોડીના બધા જ પાર્ટમાં જવાનું છે, તો બ્લડની સાથે આ જે ટ્યુમર સેલ્સ છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકે. સમ કેન્સર્સ આર નોટ સોલિડ બટ સેલ સસ્પેન્શન. જરૂરી નથી કે હર વખતે કેન્સરની જે ટ્યુમર હોય એ હંમેશા સોલિડના ફોર્મમાં જ હોય, રાઈટ. તો કેન્સર જે છે લિક્વિડ ફોર્મમાં પણ થઈ શકે, એટલે કે સેલ સસ્પેન્શનના ફોર્મમાં પણ થઈ શકે. અને એનું એક એક્ઝામ્પલ છે લ્યુકેમિયા. લ્યુકેમિયા જે કેન્સર છે, લ્યુકેમિયા કેન્સર હોય છે, બ્લડ કેન્સર પણ તમે એને કહી શકો. નોર્મલી આપણે બ્લડ કેન્સર જ કહીએ એને. શેનું કેન્સર હોય, કયા સેલ્સ એબનોર્મલ રીતે ડિવાઈડ થતા હોય એમાં, તો ડબલ્યુબીસી સેલ. ડબલ્યુબીસી સેલ આપણા ઇમ્યુન સેલ્સ છે, રાઈટ, જે આપણે બહારના હાર્મફુલ બેક્ટેરિયા, હાર્મફુલ પેથોજન્સથી બચાવે. તો આવા જે ડબલ્યુબીસી સેલ છે એનું એબનોર્મલ રીતે સેલ ડિવિઝન થતું જ રહે અને એ કન્ડિશન કેન્સરવાળી બની જાય, જેને આપણે લ્યુકેમિયા કહીએ કે પછી નોર્મલી બ્લડ કેન્સર કહીએ. Possibly as many as 30 to 60% of cancers may be related to diet. આ એક રિસર્ચ ફેક્ટ છે કે જેટલા પણ કેન્સર થાય છે એમાંથી 30થી લઈને 60%ના કેન્સર જે છે એ આપણે જમીએ, જે પણ આપણે ફૂડ લઈએ છીએ એના રિલેટેડ હોય છે. નાઉ, કેન્સર વાયરસીસ એટલે કે એવા વાયરસ જે કેન્સર કોઝ કરી શકે છે. એના બે ક્લાસ કર્યા છે, એક ડીએનએ વાયરસ જે કેન્સર કોઝ કરી શકે અને એક આરએનએ વાયરસ જે કેન્સર કોઝ કરી શકે. તો અમુક એક્ઝામ્પલ્સ આપ્યા છે ડીએનએ વાયરસના, જેમ કે એપ્સ્ટીન બાર વાયરસ, જે કયું કેન્સર કરશે, એનું નામ છે બર્કિટ્સ લિમ્ફોમા નામનું કેન્સર કરશે. પછી હિપેટાઇટિસ બી વાયરસ. હિપેટાઇટિસ વાયરસ બહુ કોમન છે અને વેરી સિવિયર કેન્સર કરે આ. હિપેટાઇટિસ બી વાયરસ છે એ લીવર કેન્સર કરશે. નેક્સ્ટ, હ્યુમન પેપિલોમા વાયરસ છે
એ સર્વિકલ કેન્સર કરશે અને એવી રીતના બહુ બધા અલગ અલગ નામ દીધા છે. નેક્સ્ટ આરએનએ વાયરસ છે, તો એની અંદર HTLV એટલે કે હ્યુમન ટી લિમ્ફોટ્રોફિક વાયરસ ટાઈપ 1, આ જે વાયરસ છે એ લ્યુકેમિયા કરે, જે હમણાં જ આપણે વાત કરી બ્લડ કેન્સરની, રાઈટ, જેમાં WBC એબનોર્મલ રીતે ડિવાઈડ કરવા માંડે. એ વાળું જે કેન્સર છે એ કોના લીધે થાય છે? આ HTLV1 વાળા વાયરસના લીધે થાય છે. અને આ વાયરસ રેટ્રો વાયરસ છે. રેટ્રો વાયરસનો મતલબ આવા વાયરસનો જીનોમ આરએનએ હશે. નેક્સ્ટ દીધું છે હિપેટાઇટિસ સી વાયરસ, જે અગેન લીવર કેન્સર જ કરશે. હિપેટાઇટિસ વાયરસ હંમેશા લીવર કેન્સર જ કરે. નાવ ડિફરન્સ ત્યાં આવે કે હિપેટાઇટિસ બી જે છે એનું જીનોમ DNA છે અને હિપેટાઇટિસ સી છે એનું જીનોમ RNA છે. ઓન્કો વાયરસ એટલે એવા વાયરસ જે કેન્સર કરી શકે. ફાઇન, ટર્મ છે. ઓન્કો વાયરસ ઇઝ એ વાયરસ દેટ કેન કોઝ કેન્સર. હવે અગેન DNA હોઈ શકે, જીનોમ RNA હોઈ શકે. આનું બીજું નામ છે ટ્યુમર વાયરસ પણ કહી શકો, કાં પછી કેન્સર વાયરસ પણ કહી શકો. A direct oncogenic viral mechanism involves either insertion of additional viral oncogenic genes into host cell or to enhance already existing oncogenic genes in genome. Now, the word comes oncogenic genes કે પછી oncogenes. oncogenes એટલે એવા જીન્સ જે કેન્સર કરી શકે. ઓકે, એટલે કે ઓન્કોજીન્સ અગર એક્સપ્રેસ થશે તો એ કેન્સર કરશે. અગર ઓન્કો વાયરસ જે છે એની પાસે ઓન્કોજીન છે અને એ વાયરસ એનિમલ સેલને ઇન્ફેક્ટ કરે છે, તો શું થશે? વાયરસ પાસે જે ઓન્કોજીન છે એ હવે કોની પાસે આવી જશે? એનિમલ સેલ પાસે આવી જશે. અને એ એનિમલ સેલમાં ઓન્કોજીન એક્સપ્રેસ થશે, એટલે કે એનું ટ્રાન્સક્રિપ્શન થશે, ટ્રાન્સલેશન થશે અને અલ્ટિમેટલી એ જે પણ પ્રોટીન બનાવશે એના થકી કેન્સર થશે એ સેલમાં. ફાઇન, તો આ ડિટેલમાં અગેન સ્ટડી કરશું આપણે આગળ. ઓવરવ્યૂ છે વાયરલ ઇન્ફેક્શનનું, એટલે કે અગર વાયરસ અલગ અલગ બોડી પાર્ટ્સ દીધા છે જેમાં ઇન્ફેક્ટ કરે તો કયા કયા વાયરલ ઇન્ફેક્શન થશે, એટલે કે અમુક કેન્સર થઈ શકે અમુક વખતે ઇન્ફેક્શન્સ થઈ શકે. ઓકે, તો જેમ કે અત્યારે કોરોના વાયરસ છે તો એ કેન્સર નથી કોઝ કરતું, ઇન્ફેક્શન કોઝ કરે છે. આપણા રેસ્પિરેટરી જે ટ્રેક છે એમાં ઇન્ફેક્શન કોઝ કરે. તો અલગ અલગ નામ દીધા છે વાયરસીસના અને અલગ અલગ બોડી પાર્ટ્સ દીધા છે, એટલે કે કયા બોડી પાર્ટ ઉપર એ એટેક કરશે. આઈ ઇન્ફેક્શન છે, આઈ ઉપર જે વાયરસ ઇન્ફેક્ટ કરે એના એક્ઝામ્પલ છે હર્પીસ, એડિનોવાયરસ એક્સેટ્રા. સ્કિન ઇન્ફેક્શન માટે અમુક એક્ઝામ્પલ આપ્યા છે, સ્મોલ પોક્સ. નાવ આ જે ચાર્ટ છે એની અંદર ઓન્કો વાયરસીસના એક્ઝામ્પલ આપ્યા છે, એટલે કે એવા વાયરસ જે કેન્સર કોઝ કરી શકે, એટલે એવા વાયરસ જેની પાસે ઓન્કોજીન્સ છે. અને ઓન્કોજીન્સ એટલે શું? તો એવા જીન્સ જેનું એક્સપ્રેશન થશે તો કેન્સર બનશે. ઓકે, તો ફર્સ્ટ વાયરસ જે છે હ્યુમન પેપિલોમા વાયરસ. ફર્સ્ટ કેટેગરી છે એ ઓન્કોજેનિક વાયરસ, એટલે વાયરસનું નામ દીધું છે. સેકન્ડ કેટેગરી કયું ડિઝીઝ કરે છે એનું નામ દીધું છે. થર્ડ કેટેગરીમાં ઇફેક્ટ બતાવ્યો છે, એટલે કેવો ઇફેક્ટ કરે એ. અને ફોર્થ કેટેગરીમાં કયું કેન્સર કરે છે એ એના નામ દીધા છે, કેન્સર્સના નામ દીધા છે. તો ફર્સ્ટ હ્યુમન પેપિલોમા વાયરસ જે છે એ સર્વિકલ કેન્સર કરશે. સેકન્ડ મર્કિલ સેલ પોલિયોમા વાયરસ છે, એ મર્કિલ સેલ કાર્સિનોમા કરશે. આ પણ એક કેન્સરનું જ ટાઈપ છે. એપ્સ્ટીન બાર વાયરસ છે, એ બર્કિટ્સ લિમ્ફોમાવાળું એક કેન્સર કરશે. હિપેટાઇટિસ બી વાયરસ છે, અગેન કોમન, ઓલરેડી આપણે કવર કર્યું છે. હિપેટાઇટિસ બી વાયરસ લીવર કેન્સર કરે. હિપેટાઇટિસ સી વાયરસ પણ લીવર કેન્સર જ કરશે, પણ ડિફરન્સ એ છે હિપેટાઇટિસ બી વાયરસ જે છે DNA જીનોમવાળો છે અને હિપેટાઇટિસ સી વાળો RNA જીનોમનો છે. હ્યુમન ટી સેલ લ્યુકેમિયા વાયરસ એટલે કે HTLV ટાઈપ 1 વાળો જે વાયરસ છે
એ લ્યુકેમિયા કરશે, બ્લડ કેન્સર કરશે. Researchers now propose that normal genes called proto-oncogenes are the forerunners of oncogenes. રિસર્ચ કર્યા પછી ખબર પડી છે કે ઓન્કોજીન્સ એમનેમ ના હોય, પહેલાં ઓન્કોજીન્સ જે છે એ ઇનએક્ટિવેટ ફોર્મમાં હોય, એટલે કે એક્ટિવેટ ના હોય. અગર ઓન્કોજીન ઇનએક્ટિવેટ છે તો એને આપણે પ્રોટો ઓન્કોજીન્સ કહેશું. ફાઇન. આપણી અંદર પણ અત્યારે આપણા જીનોમમાં પણ પ્રોટો ઓન્કોજીન્સ પ્રેઝન્ટ હોય જ છે, એટલે કે એવા જીન્સ જે કેન્સર કોઝ કરી શકે પણ નોર્મલી ના કરે. શું કામે? કેમ કે એ લોકો ઇનએક્ટિવ ફોર્મમાં છે. ઓકે, અમુક એવી કન્ડિશન થાય, અમુક એવી સિચ્યુએશન થાય જ્યારે આ પ્રોટો ઓન્કોજીન એક્ટિવેટ થઈ જાય ત્યારે જઈને એ કેન્સર કરી શકશે. ઓકે, તો નોર્મલ અગર વર્ડમાં કેવું હોય એક સેન્ટેન્સમાં, તો પ્રોટો ઓન્કોજીન્સ જ્યારે એક્ટિવેટ થશે તો ઓન્કોજીન્સમાં કન્વર્ટ થઈ જશે અને પછી ઓન્કોજીન્સ જે છે એ આગળ જઈને કેન્સર કરશે. ઓકે, proto-oncogenes may have important functions as regulators of growth and mitosis. Because proto-oncogenes exist in diverse form of life, they must be important in cell metabolism, perhaps as growth regulators. એટલે કે નોર્મલી આપણી અંદર પ્રોટો ઓન્કોજીન્સ પ્રેઝન્ટ છે, એનો મતલબ શું થાય કે ક્યાંક ને ક્યાંક પ્રોટો ઓન્કોજીન્સ આપણા સર્વાઈવલ માટે નેસેસરી છે. પણ જ્યારે આવા પ્રોટો ઓન્કોજીન્સ વધારે એક્ટિવેટ થઈ જાય કે કોઈક એવા કેમિકલ ફેક્ટર્સના કોન્ટેક્ટમાં આવે ત્યારે એ ઓન્કોજીનમાં કન્વર્ટ થાય ને ત્યારે એ કેન્સર કરે છે, નોર્મલી કેન્સર ના કરે. In fact, proto-oncogenes can be converted into oncogenes by radiation, by chemical carcinogens, by chromosomal breakage and rearrangement, or by viruses, after which tumor formation begins. એ જ કીધું છે અહીંયા કે પ્રોટો ઓન્કોજીન્સમાં ક્યારે કન્વર્ટ થાય? જ્યારે અમુક રેડિયેશનના કોન્ટેક્ટમાં આવે, કે અમુક કેમિકલ એજન્ટ્સના કોન્ટેક્ટમાં આવે, કે પછી ક્યારેક ક્રોમોઝોમનું જે સ્ટ્રક્ચર છે એમાં ક્યાંક બ્રેક થઈ જાય. ફાઇન. કે પછી ક્યારેક એવા વાયરસ આવી જાય જેમ કે ઓન્કો વાયરસ જેવા વાયરસ અફેક્ટ કરે હોસ્ટ સેલને, તે વખતે પ્રોટો ઓન્કોજીન્સ છે એ ઓન્કોજીનમાં કન્વર્ટ થઈ જશે અને અલ્ટિમેટલી પછી ટ્યુમર બનવાનું ચાલુ થઈ જશે. Virologists have observed that when some viruses such as retrovirus enter a cell, they may become a provirus. આપણે વાયરસના લાઈફ સાયકલવાળો જે ટોપિક કવરઅપ કર્યો હતો એની અંદર લાઇસોજેનિક સાયકલ હતી, રાઈટ. એની અંદર શું થતું હતું? તો વાયરસનો જે જીનોમ છે એ હોસ્ટના જીનોમ સાથે જોઈન થઈ જતો હતો, મિક્સ થઈ જતો હતો, રાઈટ. અને શું બનાવતું હતું? પ્રોફાજ બનાવે. પ્રોફાજ વર્ડ પણ યુઝ કરી શકો કે પછી પ્રો વાયરસ પણ વર્ડ યુઝ કરી શકો, બેયનો મિનિંગ સેમ જ છે. સમટાઇમ્સ ધ ઇન્ટિગ્રેશન ઓફ પ્રોવાયરસ વિલ બી એડજસન્ટ ટુ પ્રોટો ઓન્કોજીન, એટલે કે ક્યારેક આવો જે વાયરસનો જીનોમ જ્યારે પ્રોફાજ બનતો હોય, એટલે કે વાયરસનો જીનોમ હોસ્ટના જીનોમ સાથે મિક્સ થતો હોય, તો એ કયા એરિયામાં મિક્સ થઈ જાય? પ્રોટો ઓન્કોજીનવાળા એરિયામાં મિક્સ થઈ જાય. તો અગર પ્રોટો ઓન્કોજીન નોર્મલી ઇનએક્ટિવેટ ફોર્મમાં હતો, અગર હવે એને ડિસ્ટર્બ થઈ જશે, કાંઈ પણ રીતના ડિસ્ટર્બન્સ આવશે તો શું થશે? એ એક્ટિવેટ થઈ જશે અને પછી જે પણ ટ્યુમર બનવાનું કામ છે એ ચાલુ થઈ જશે. ઓકે, તો આ બાય ચાન્સ હોય અગર વાયરસનો જીનોમ પ્રોટો ઓન્કોજીનના અંદર જોઈન થવા જાય પ્રોફાજ બનાવવા ટાઈમે, રાઈટ, તો પ્રોટો ઓન્કોજીન ડિસ્ટર્બ થઈ જાય. ઇનએક્ટિવેટ હતો પહેલાં, એ હવે એક્ટિવેટ થઈ જશે અને એટલા માટે આગળ જઈને ટ્યુમર ફોર્મેશન ચાલુ થશે. In addition, when virus replication is triggered, the provirus may not only replicate its own viral DNA but also a few neighboring host gene. હવે જ્યારે પ્રોફાજ જે છે એ લાઇટિક સાયકલમાં હવે કન્વર્ટ થવાનો હોય ત્યારે એ ત્યાંથી નીકળી જાય, બરાબર. જે જોઈન થયેલો હતો એ હવે ત્યાંથી છૂટો પડી જશે. એ જ્યારે ત્યાંથી સેપરેટ થાય ત્યારે અમુક હોસ્ટના જીન પણ પોતાની સાથે કાઢી લે, રાઈટ. તો જ્યારે હવે વાયરલ ડીએનએ રેપ્લિકેટ થશે, પોતાની મલ્ટિપલ કોપીઝ બનાવશે, તો હોસ્ટનો જે થોડો એવો પાર્ટ એની સાથે નીકળી ગયો તો બાય મિસ્ટેક એ પણ હવે એક્સપ્રેસ થવા લાગશે. Thus, when new virus are produced, the viral DNA contain the proto-oncogene as a part of its genome. એટલા માટે જ્યારે હવે નવા વાયરસ બનશે એની અંદર પ્રોટો ઓન્કોજીન્સ પણ
પેક થઈ જશે. શું કામે? કેમ કે જ્યારે પ્રોફાજ ત્યાંથી નીકળતો હતો ત્યારે પ્રોટો ઓન્કોજીનનો થોડો એવો પાર્ટ એની સાથે એની કાઢી લીધો હતો બાય મિસ્ટેક. ઓકે, એટલે હવે જે પણ નવા વાયરસીસ બનશે એની પાસે બધા પાસે પ્રોટો ઓન્કોજીન આવી જશે એના જીનોમમાં. હવે આવા જ્યારે વાયરસ જેની પાસે પ્રોટો ઓન્કોજીન છે એવા વાયરસ જ્યારે ત્રીજા એનિમલ હોસ્ટને કે ગમે બીજા નવા એનિમલ હોસ્ટને ઇન્ફેક્ટ કરશે તો એની અંદર પણ ઓન્કોજીનને ટ્રાન્સફર કરી દેશે. ઓકે, આને કહેવાય વી ઓન્કોજીન્સ. શું કામે વી? કેમ કે વાયરસ લઈ આવ્યો છે એ ઓન્કોજીનને એટલા માટે. સચ પ્રોટો ઓન્કોજીન્સ કેપ્ચર્ડ ઇન વાયરલ જીનોમ આર કોલ્ડ વી ઓન્કોજીન્સ. આને આપણે વી ઓન્કોજીન્સ કહેશું. ડાયગ્રામ છે. ફર્સ્ટ ડાયગ્રામમાં આ પ્રોટો ઓન્કોજીનનો છે જ્યારે ઇનએક્ટિવેટ ફોર્મમાં હોય, નોર્મલ ફોર્મમાં હોય એટલે કે નોર્મલ સેલ બનશે. ઓકે, જ્યારે કોઈપણ એક્ટિવેશનના લીધે કોઈપણ એક્ટિવેશનમાં શું આવશે? રેડિયેશન આવી શકે, કેમિકલ એજન્ટ્સ આવી શકે, એક્સેટ્રા એક્સેટ્રા. એના લીધે જ્યારે આવા પ્રોટો ઓન્કોજીન એક્ટિવેટ થઈ જશે તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? ઓન્કોજીનમાં. અગર ઓન્કોજીન બની ગયું એનું જ્યારે એક્સપ્રેશન થશે તો સેલ્સ કેવા બનશે? એબનોર્મલ સેલ બનશે. ઓકે, નોર્મલ સેલ જે છે એ ડિવાઈડ થઈને નોર્મલ રીતના પોતાનું સેલ ડિવિઝન કરતા હોય, પણ એબનોર્મલ સેલ જે છે એ કન્ટિન્યુઅસલી ડિવિઝન કરતા જ રહીએ એટલે એબનોર્મલ ગ્રોથ કરવા માંડે અને એટલા માટે શું થશે? ટ્યુમર બનશે. ઓકે, આ એક અગેઇન ડાયગ્રામ છે જેની અંદર તમે જોઈ શકો વાયરસ છે એ ઇન્ફેક્ટ કરે છે હોસ્ટ સેલને. બરાબર, હવે એ જે વાયરસનો ડીએનએ છે એ હોસ્ટ સેલના જીનોમ સાથે મિક્સ થઈ જાય છે. અહીંયા પ્રો વાયરસ બનાવે છે, પ્રોફાજ બનાવે છે અને પછી જ્યારે એ ત્યાંથી નીકળતો હોય ત્યારે પ્રોટો ઓન્કોજીન પોતાની સાથે લઈ લે બાય મિસ્ટેક. પ્રોટો ઓન્કોજીનનો જે પાર્ટ હતો એ પણ કાઢી લે એની સાથે અને પછી એબનોર્મલ બની જાય એટલે કે એબનોર્મલ સેલ ડિવિઝન કરવા લાગે અને અલ્ટિમેટલી કેન્સરિયસ બની જાય. સ્ટેપ્સ જોઈ લઈએ. વાયરસ પેનિટ્રેટ્સ ધ હોસ્ટ સેલ, પછી ધ ડીએનએ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ઇન્ટુ હોસ્ટ સેલ્સ ન્યુક્લિયસમાં વયો જાય વાયરસનો ડીએનએ, ત્યાં જઈને પ્રોફાજ બની જાય. નેક્સ્ટ સી પાર્ટ, નેક્સ્ટ સ્ટેપ છે પ્રો વાયરસ ઇન્સર્શન મેં એક્ટિવેટ પ્રોટો ઓન્કોજીનને એક્ટિવેટ કરી દેશે અને એના લીધે એબનોર્મલ સેલ ગ્રોથ થશે અને એના લીધે ટ્યુમર બનશે. હવે જ્યારે વાયરસ લાઇટિક સાયકલમાં એન્ટર થાય ત્યારે શું થાય? તો પ્રોટો ઓન્કોજીનનો જે પાર્ટ હતો એ અમુક પ્રોટો ઓન્કોજીન્સ વાયરસના અંદર પણ પેક થઈ જાય. ડ્યુરિંગ વાયરલ રેપ્લિકેશન ધ હોસ્ટ પ્રોટો ઓન્કોજીન મે બી કેપ્ચર્ડ એટલે ટ્રેપ થઈ જવું, બાય મિસ્ટેક પેક થઈ જવું, એન્ડ ઇન્કોર્પોરેટેડ ઇન્ટુ ન્યૂ વાયરિયોન એટલે નવા વાયરસ બને છે એની અંદર પ્રોટો ઓન્કોજીન્સ કેપ્ચર થઈ જશે. એને આપણે વી ઓન્કોજીન કહેશું. અહીંયા આપણે એનિમલ વાયરસીસનો જે ટૉપિક છે જેની અંદર એનિમલ વાયરસનું એક્ઝામ્પલ્સ, એનું રેપ્લિકેશન, પછી સાઇટોપેથિક ઇફેક્ટ એટલે કે કઈ રીતના ઇફેક્ટ કરે હોસ્ટ સેલને, દેન વાયરસ અગર વાયરસ અને કેન્સરના વચ્ચે શું લિંક છે, પ્રોટો ઓન્કોજીન શું હોય અને ઓન્કોજીન શું હોય, ટ્યુમર શું હોય, આ બધું જ આપણે અત્યાર સુધીમાં સ્ટડી કર્યું છે. એન્ડ નેક્સ્ટ જે લેક્ચર હશે એની અંદર આપણે પ્લાન્ટ વાયરસના વિશે સ્ટડી કરશું, પ્લાન્ટ વાયરસ અને પ્રિયોન્સના વિશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ.